નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયો લેક્ચર ની અંદર આપણે 4.19 સુધીના સમ દેખેલા છે. હવે 4.20 ને કેલ્ક્યુલેટ કરીશું આપણે. ચાર પોઈન્ટ 20 ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એઝો આઇસોપ્રોપિન નું હેક્ઝેન અને નાઇટ્રોજનનું વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. નીચે મુજબ માહિતી આપણને મળેલી છે. આપણને એક ટાઈમ આપ્યો છે સેકન્ડ ની અંદર, અને બીજું આપ્યું છે દબાણ. કયા એકમમાં છે? તો mmHg માં. ટાઈમ 3 આપ્યા છે. એક તો 0 સમય દબાણ આપ્યું છે, તો કેટલું છે? 35 mmHg. 360 સેકન્ડે દબાણ આપેલું છે અને 720 સેકન્ડે દબાણ આપ્યું છે. એ છે 63, આ છે 54. આપણને એવું કીધું છે કે વેગ અચળાંક શોધો. વેગ અચળાંક કે આપણે એનું શોધવાનું કીધું છે. જ્યારે દબાણ ઉપરથી વેગ અચળાંક શોધવાનું કીધું હોય એ વખતે આપણું જે સૂત્ર છે 109 પેજ નંબર ઉપર છે, અંડરલાઈન કરી દેજો. આપણે થિયરીમાં પણ સાબિત કરેલું છે. k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન t log r0 અપોન rt. આ સમીકરણ હતું, પણ આ સાંદ્રતા હતી. આમાં જ્યારે આપણે એને દબાણ આપણે રિપ્લેસ કરતા હતા એ વખતે આપણે સમીકરણ કેવું મળતું હતું? તો r0 અને rt ની જગ્યાએ આપણને મળી જતું હતું pi માઇનસ 2pi માઇનસ pt. pi અપોન 2pi માઇનસ pt, આવું આપણને સમીકરણ મળતું હતું. ચલો આપણે k શોધવો છે, તો k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટાઈમ. ટાઈમ માની લો કે આપણે પેલા 360 સેકન્ડ માટે શોધવો છે, તો આપણે અહીંયા મૂકી દઈએ 360 log pi, શરૂઆતનું દબાણ. શરૂઆતનું દબાણ આ t બરાબર 0 સમયનું દબાણ, એ આપણું શું કહેવાશે? તો pi કહેવાશે. તો ત્યાં આપણે મૂકી દઈએ 35 અપોન 70 માઇનસ પીટી. પીટી એ વખતનું આ દેખો, આ PMMHg વાસ્તવમાં ટોટલ પ્રેશર છે. મેં તમને કીધું હતું કે આપણે દબાણ આખી પ્રણાલીનું કેલ્ક્યુલેટ કરી શકીએ, એટલા માટે એ આવશે 54. તો આનું સાદુરૂપ આપણે આપી દઈએ. તો આ સાદુરૂપ આપણને મળશે આ તમામ સાદુરૂપ આપણને થઈને મળે છે 0.3399. એને મલ્ટીપ્લાય ડિવાઈડ કરી દઈએ તો આપણને k મળશે 0.002554. ઓકે, તો mmHg, દબાણ mmHg માં હતા, તો આપણે અને પાછું ટાઈમ શેમાં હતો? સેકન્ડમાં હતો. દબાણ તો ઉડી જશે, એટલે આનો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એકમ કયો આવશે? તો સેકન્ડ ઇનવર્સ. રાઉન્ડ કટ ઓફ કરી લો તો k ઇઝ ઇક્વલ ટુ 2.5524 ક્રોસ 10⁻³ સેકન્ડ ઇનવર્સ. હવે તો આપણને k આમ તો મળી ગયો, પરંતુ તમે રાસાયણિક ગતિકીની અંદર આપણે જ્યારે પ્રેક્ટિકલ કરતા હોઈએ એ વખતે શું કરતા હોઈએ છે? ધારો કે ઘણા બધા તબક્કે એકને એક પ્રયોગ કરી અને એવરેજ કે મેળવતા હોઈએ. તમે હજી એક બીજી મેથડથી કે શોધી શકો. કઈ રીતે? તો એ દેખો, મેં જેમ બીજા પરિણામ ઉપરથી આ કે શોધ્યો, એમ તમે આ ત્રીજા પરિણામ ઉપરથી કે શોધો. તો
શું ફરક આવશે? તો સૂત્રની અંદર તમે મૂકશો k ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન 720 log pi કેટલા છે? તો 35 અપોન 70 માઇનસ 63. તો આ રીતે પણ તમને એક k મળશે. પછી તમે એ બંને k ને સરખાવો. જો બંનેમાં વેરિએશન આવે તો બંનેનો એવરેજ k લેવામાં આવે. આનું સાદુરૂપ આપશે 0.6990 કારણ કે એ 5 થઈ જશે. હવે 5 નો લોગ જોયો એટલે 0.6990. આ આપણને મળશે k ઇઝ ઇક્વલ ટુ 0.002235. ઓકે, તો k ઇઝ ઇક્વલ ટુ લખાશે 2.235 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. તો તમે કહેશો એક k આપણને આ રીતે મળ્યો છે, બીજો k આવો મળ્યો છે, બંનેમાં થોડું વેરિએશન છે. તો આપણે ઓરિજિનલ k દેખવો હોય તો આને તમે k1 કહી દો, આને k2 કહી દો. તો આપણે શું લઈશું? તો એનું બંનેનું એવરેજ લઈ લઈશું. તો k ઇઝ ઇક્વલ ટુ એવરેજ કઈ રીતે લેવાય? તો બંનેનો સરવાળો ભાગ્યા 2. બંનેનો સરવાળો તો આ રીતે આવી જશે 2.5524 ગુણ્યા 10⁻³ છે, અને કોમન લઈ લઈએ, પ્લસ 2.235 into 10⁻³ ડિવાઇડેડ બાય 2. તો બંનેનો સરવાળો કરી દો 2.5524 પ્લસ 2.235 ભાગ્યા 2, એટલે આપણને k મળશે 2.3937 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. તો આપણો મેઇન હશે k. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. હવે देखिए આપણે 4.21. 4.21 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. એકવાર વાંચી લો એને. ચાર 4.21 ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે અચળ કદે પ્રથમ ક્રમની પ્રક્રિયા, અચળ કદે પ્રથમ ક્રમની SO2Cl2 ના વિઘટનની પ્રક્રિયાની નીચેની માહિતી આપણને મળી છે. ઓકે, SO2Cl2 નું વિઘટન કરવામાં આવ્યું હતું. એના વિઘટનથી SO2 પ્લસ Cl2 બનાવવામાં આવ્યું. આ પ્રક્રિયા માટે આપણને માહિતી શું શું મળેલી છે? તો એવું કીધું છે કે આપણે પહેલા પ્રયોગ કર્યા હતા. તો કેટલા પ્રયોગ કર્યા છે? તો 2 પ્રયોગ કરેલા છે. પહેલા પ્રયોગ ને બીજો. સમય સેકન્ડ ની અંદર લીધો છે. કેટલા સેકન્ડ લીધો છે? પહેલા 0 સેકન્ડે પ્રયોગ કર્યો, બીજો 100 સેકન્ડે. 0 સેકન્ડે કેટલું દબાણ મળેલું છે?
તો 0 સેકન્ડે જે કુલ દબાણ મળ્યું હતું કયા એકમમાં? તો ATM માં. 0 સેકન્ડે જે દબાણ હતું એ 0.5 હતું, 100 સેકન્ડે દબાણ 0.6 હતું. જો કુલ દબાણ 0.65 ATM હોય તો પ્રક્રિયાનો વેગ ગણો. देखो प्रक्रियाનો વેગ શોધવાનો છે, વેગ અચળાંક નથી શોધવાનો. પ્રક્રિયાનો વેગ કઈ રીતે શોધી શકીએ? તો આપણે આ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગનું સમીકરણ લખવું હોય તો આપણે એવું લખી શકીએ કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે અહીંયા સાંદ્રતા નથી, દબાણ આપ્યું છે એટલે અહીંયા આપણે લખી શકીએ કે P SO2Cl2 એનું દબાણ અને એની કેટલીક ઘાત એટલે કે આપણો પ્રક્રિયા ક્રમ. પરંતુ આપણે એવું કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા કયા ક્રમની છે? પ્રથમ ક્રમની, એટલે ઘાત તો 1 થઈ જશે. ઓકે, એટલે 1 તો લખવાની જરૂર નથી. તો આપણે પ્રક્રિયા વેગ શોધવા માટે બે વસ્તુ શોધવી પડે. એક તો વેગ અચળાંક શોધવો પડે અને બીજું PSO2Cl2 શોધવું પડે. SO2Cl2 નું દબાણ ક્યારે? તો જ્યારે કુલ દબાણ 0.65 ATM હોય એ વખતે, કુલ દબાણ 0.65 ATM હોય એ વખતે SO2Cl2 નું દબાણ કેટલું? જો એ તમને મળી જાય અને વેગ અચળાંક કે મળી જાય, કારણ કે પ્રક્રિયામાં વેગ અચળાંક પણ નથી આપ્યો, એ બે વસ્તુ મળી જાય તો તમારે પ્રક્રિયા વેગ શોધી શકો તમે. ઓકે, તો એની હવે ગણતરી આપણે કરીશું. તો પહેલા આપણે એક ટાર્ગેટ કરીએ છીએ કે કે ને શોધી લઈએ. કઈ રીતે કે ને શોધીશું? તો જે અગાઉના દાખલાની અંદર સમય એટલું સૂત્ર વાપર્યું છે ડાયરેક્ટ પણ વાપરી શકો છો, પરંતુ તમને યાદ ના હોય તો હું એકવાર સાદું રૂપે આપી દઉં છું ફટાફટ કે મારા જોડે પ્રક્રિયા છે SO2Cl2, ઇટ્સ ગીવ SO2 પ્લસ Cl2. શરૂઆતનું દબાણ આપણે આનું લઈ લઈએ PI. શરૂઆતમાં તો હાજર ના હોય એટલે 0, એટલે શરૂઆતમાં જે દબાણ હોય પ્રક્રિયકનું જ હોય. હવે કોઈ T સમય દબાણ, ઓકે, T સમયે દબાણ કેટલું આવશે? તો માની લો કે આ x જેટલા બન્યા, આ પણ x જેટલા બન્યા, તો આ કેટલા વધ્યા હશે? Pi માઇનસ x. હવે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ તમે P ટોટલ લખો તો P ટોટલ કેટલું આવશે? તો Pi માઇનસ x પ્લસ x પ્લસ x. So PT is equal to Pi plus x. X is equal to PT minus Pi. ઓકે, હવે આ x ની વેલ્યુ તમે અહીંયા મૂકી દો SO2Cl2 ના જે T સમય દબાણ છે ત્યાં, તો તમને મળી જશે બરોબર P SO2Cl2 નું જે દબાણ છે T સમય ત્યાં તમે મૂકી દો તો તમને મળશે Pi માઇનસ x. હવે x ની વેલ્યુ કેટલી છે? તો PT માઇનસ Pi. તો આ થઈ જશે 2Pi માઇનસ PT. ચલો, તો હવે મારે કે શોધવો હોય તો હું ઇઝીલી શોધી શકું. કઈ રીતે? તો કે શોધવા માટે k is equal to 2.303 divided by t log શરૂઆતનું દબાણ એટલે કોનું દબાણ? તો પ્રક્રિયકનું. એટલે શરૂઆતનું કેટલું છે? તો Pi. સંતુલન એટલે કે T સમયે દબાણ, T માટે આપણો કેટલો સમય છે? 100 સેકન્ડ. 100 સેકન્ડે દબાણ તો કેટલું? તો Pi માઇનસ x જેટલું. અને Pi માઇનસ x એ વેલ્યુ કેટલી છે? તો 2Pi માઇનસ PT. ઓકે, તો આ સમીકરણની અંદર બધી વેલ્યુ પુટ કરી દઈએ તો આપણને કે મળી જાય 2.303 upon t. t કેટલું? તો 100 સેકન્ડે log Pi. શરૂઆતનું દબાણ કેટલું છે?
તો શરૂઆતનું દબાણ છે 0.5, t બરાબર 0 સમય. નીચે કેટલું આવશે 0.5 into 2 એટલે 1 માઇનસ એ વખતનું ટોટલ દબાણ કેટલું છે તો 0.6. તો આ બધી વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણને મળી જાય k. ઓકે, આ લોગ દેખીએ તો આપણને મળે છે 0.09691. તો 0.09691 ગુણ્યા 2.303 ભાગ્યા 100. k is equal to 0.00223. ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે યુનિટ કયો લખશું તો સેકન્ડ ઇનવર્સ. k is equal to 2.23 cross 10 raised to -3 સેકન્ડ ઇનવર્સ. તો આપણે એક વસ્તુ તો મેળવી લીધી, શું k. આપણે બે વસ્તુ મેળવવા નતું, એક તો SO2Cl2 નું દબાણ ક્યારે, જ્યારે કુલ દબાણ 0.65 atm હોય ત્યારે. ઓકે, અને બીજી વસ્તુ મેળવવાની હતી k, એમાંથી k આપણે મેળવી લીધો. આનો એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આગળ ગણતરી કરીએ. ચલો, આપણને k મળી ગયો છે. ઓકે, k ની વેલ્યુ આપણે નોટ ડાઉન કરી દઈએ. કેટલી મળી છે 2.23 ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇનવર્સ. ચલો, આને હું રફ કરીને ફરીથી મારે કેલ્ક્યુલેશન કરવું છે. ચલો, હવે મારે શોધવું છે PSO2Cl2. ઓકે, હવે ધ્યાન આપો. પહેલા હું એ શોધી લઉં કે ભાઈ આ સમીકરણની અંદર x કેટલો હશે, અને પછી x ની વેલ્યુ અહીંયા મૂકી દઉં. ધ્યાન આપો, આપણું આવું સમીકરણ છે કે P ટોટલ, ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ મુજબ P ટોટલ ઇઝ ઇક્વલ ટુ PI માઇનસ x પ્લસ x પ્લસ x, એટલે આ વધે છે PT ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ x. આમાંથી મારે x શોધવો હોય તો P ટોટલ કેટલા, ધ્યાન આપજો. હવે P ટોટલ અહીંયા લઈશું 0.65 ઇઝ ઇક્વલ ટુ PI કેટલા તો 0.5 પ્લસ x. સો x ઇઝ ઇક્વલ ટુ બાદ કરી દો તો મળશે 0.15 આટલા atm. એનો મતલબ કે જ્યારે કુલ દબાણ 0.65 હોય એ વખતે x કેટલા હોય તો 0.15 જેટલા હોય. આપણે એ શોધવું છે કે એ વખતે SO2Cl2 નું દબાણ કેટલું હોય. એનો મતલબ કે PI માઇનસ x કેટલા હોય, આપણે અહીંયા મૂકીશું PSO2Cl2 ઇઝ ઇક્વલ ટુ PI માઇનસ x. સો PI કેટલા 0.5 માઇનસ x કેટલા 0.15. 0.5 માંથી 0.15 માઇનસ કરી દઈએ તો SO2Cl2 ઇઝ ઇક્વલ ટુ 0.35 atm. તો આ આપણને મળ્યું PSO2Cl2. હવે આપણે શું શોધવાનું છે? આ SO2Cl2 મળી જાય પછી આપણે પ્રક્રિયાનો વેગ શોધવાનો છે.
ઓકે, તો આપણે બે વસ્તુ શોધીને લાવી. હવે આપણે પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો અહીંયા પ્રક્રિયા વેગનું સમીકરણ મૂકી દેવાનું. પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ સમીકરણ શું હતું? તો k ઇન્ટુ PSO2Cl2. ઓકે, તો k જે આવ્યો તો એ અને SO2Cl2 એ બંનેનો ગુણાકાર કરી દો તો તમને શું મળી જશે? પ્રક્રિયાનો વેગ. એ બાજુ બોર્ડમાં કદાચ દેખાય ના વ્યવસ્થિત, તો અહીંયા બાજુ કેલ્ક્યુલેટ કરું છું. ઓકે, આ આગળના અહીંયા નીચે લઈ લઉં છું. તો આપણે શું થશે? પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ PSO2Cl2. k આપણે કેટલું લાયા છે? 2.23 × 10⁻³ ઇન્ટુ 0.35. બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો પ્રક્રિયા વેગ આવશે 0.7805 × 10⁻³. ધ્યાન આપો, પ્રક્રિયા વેગનો એકમ શું હોય? તો દબાણનો એકમ અને k નો એકમ. દબાણનો એકમ શું છે? તો atm. k નો એકમ શું છે? તો સેકન્ડ ઇનવર્સ. તો આટલો આપણો પ્રક્રિયા વેગ આવશે. રાઉન્ડ કટ ઓફ કરી શકો છો તો 7.8 × 10⁻⁴. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો, હવે એના પછી છે 4.22. 4.22 ને પણ આલેખની મદદથી આપણે થોડો સોલ્વ કરવાનો છે. એનો આલેખ ડ્રો કરવાનો આપણને કીધેલો છે, એટલે આપણે એને હાલ ગણતરીમાં નહીં લઈએ. 4.23 ઉપર તો આપણે બે સમ સ્કીપ કર્યા છે. એક આગળ પણ સ્કીપ કરેલો છે ગ્રાફ વાળો, અને એક બીજો. હવે આપણે એના પછી સીધા જઈશું 4.23 ઉપર. એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 546 કેલ્વિન તાપમાને હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક 2.41 × 10⁻⁵ સેકન્ડ ઇનવર્સ છે. જો સક્રિયકરણ ઉર્જા 179.9 કિલોજૂલ મોલ ઇનવર્સ હોય તો પૂર્વ ઘાતાંકીય અવયવનું મૂલ્ય કેટલું હશે? પૂર્વ ઘાતાંકીય અવયવ પ્રી એક્સપોનેન્શિયલ કોન્સ્ટન્ટ કોને કહીએ છીએ? તો આપણે એ ને કહીએ છીએ. તો આમાં કયું સમીકરણ વપરાશે? તો આહેનિયસ નું સમીકરણ વપરાશે. k ઇઝ ઇક્વલ ટુ a e⁻⁻ ચલો, આમને આપણે નેચરલ લોગ લઈએ તો ln k ઇઝ ઇક્વલ ટુ ln a માઇનસ EA/RT. log લઈ લઈએ. log k ઇઝ ઇક્વલ ટુ log a માઇનસ EA/2.303 RT. ચલો, આપણે શું શોધવાનું કીધું છે? એ શોધવાનું છે. તો પેલા આપણે ln k વાળા પદ ઉપર ફોકસ કરીએ. તો ln k આપણને આપ્યો છે. તો હા, k કેટલો આપ્યો છે? 2.418
ગુણ્યા 10 ની -5. તો આપણે અહીંયા લખીશું log 2.418 ગુણ્યા 10 ની -5 is equal to log a minus EA સક્રિયકરણ ઉર્જા આપણને આપેલી છે કેટલી છે તો 179.9 આટલા કિલો જૂલ છે. આપણે જૂલમાં જોઈએ છે તેને 10⁻³ upon 2.303 cross R 8.314 cross temperature 546. ઓકે, ચલો પહેલા આનું સાદુરૂપ આપણે આપી દઈએ. તો અહીં 2.418 એનો log મને 2.418 નો log કેટલો મળે છે? 0.3835 મળે છે. અને 10 ની માઇનસ log 5 નો log કેટલો મળશે? તો -5 મળશે. તો મને આ સાદુરૂપ આવું મળશે 0.3835. આ કોનો? તો 2.418 નો log. પછી 10 ની -5 નો log મળશે -5. ઓકે, તો હવે 5 માંથી આ વેલ્યુ માઇનસ કરી દઈએ. log a માઇનસ આનું સાદુરૂપ કેટલું મળે છે? તો એનું સાદુરૂપ આપણને મળે છે 17.20. 17.2081. ઓકે, તો હવે આ બાજુ મળશે આપણને -4.6165 is equal to log a minus 17.2081. -17.2081 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. તો log a is equal to 17.2081 minus 4.6165. તો આપણને મળશે log a is equal to 12.5916. ચલો આપણને log a is equal to મળ્યું. a is equal to શું આવશે? તો anti-log 12.5916. a is equal to 12 10 ની 12 ઘાત, સોરી 12 નો એન્ટીલોગ કેટલો થાય? તો પ્લસ છે એટલે કોઈ ફેરવવાની જરૂર નથી. 10 ની 12 ઘાત અને 5916 નો એન્ટીલોગ કેટલો થાય? તો એના માટે દેખી લો. એનો થશે આપણે 3904. તો આપણે આને લખીશું 3.904 cross 10⁻+12. હવે અહીંયા એક ધ્યાન આપજો, આપણે આગળ એક સમ કેલ્ક્યુલેટ કરતી વખતે થોડી તમને એક મિસ્ટેક કરેલી છે. એ નો યુનિટ, ઓકે, એ નો એકમ, એ નો એકમ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો ધ્યાન આપો, આ સમીકરણની અંદર એ નો એકમ તમારે શોધવો હોય તો તમારે એક તો આ પદનો એકમ અને આ પદનો એકમ, આ બંને વસ્તુ દેખવી પડે. હવે આનો એકમ માની લો કે આમાં ઉર્જા છે, તો ઉર્જા આપણે હાલ જ દેખ્યું તો ભાઈ જૂલ પર મોલ છે. આર એ જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ.
ઓકે, ટી, ટી નું શું છે તો પાછું કેલ્વિન, તો કેલ્વિન ઇનવર્સ કેલ્વિન કટ થઈ જશે, આ મોલ પણ કટ થઈ જશે, જૂલ જૂલ પણ કટ થઈ જશે. પાછળનું પદ એને કોઈ એકમ નહીં હોય. ઓકે, કારણ કે એ એક પ્રકારનો અંશ છે, પરંતુ એનો મતલબ જો એને કોઈ એકમ ના હોય તો આપણા એ નો એકમ કોના એકમ બરોબર થશે તો કે ના એકમ બરોબર થશે. તો તમને જે કે નો એકમ આપેલો હોય એ તમારે એ નો એકમ લખી દેવો, આયનીયસ અચળાંકનો. અને આપણને અહીંયા એ નો એકમ આપેલો, કે નો એકમ સેકન્ડ ઇનવર્સ, તો આનો પણ એકમ આપણે શું લખીશું સેકન્ડ ઇનવર્સ. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ સમ છે, પૂછાઈ શકે છે, સ્ક્રીનશોટ લઈ લો. ચલો નેક્સ્ટ, કોઈ પ્રક્રિયા એ જેની અંદરથી નિપજ બને છે, જેનો કે આપણને આપ્યો છે 2 × 10⁻². જો એ ની પ્રારંભિક સાંદ્રતા 1 મોલ લિટર ઇનવર્સ હોય તો 100 સેકન્ડ પછી એ ની શેષ સાંદ્રતા શોધો. શેષ સાંદ્રતાનો મતલબ થાય છે વધેલી સાંદ્રતા. એ ની કેટલી સાંદ્રતા થઈ જાય 100 સેકન્ડ પછી, એવું આપણને કહેવા માંગે છે. એક પ્રક્રિયા છે જેનો કે આપણને આપ્યો છે. હવે આ પ્રક્રિયા કયા ક્રમની છે લખી નથી, પરંતુ તમે કે નો એકમ દેખો 2 × 10⁻², સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ હોય એટલે સમજી લેવાનું પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો સક્રિયકરણ શરૂઆતની સાંદ્રતા એટલે આપણને આપ્યું છે R0. કેટલી આપી છે તો R0 આપ્યું છે 1 મોલ લિટર ઇનવર્સ, એનો મતલબ મોલર. 100 સેકન્ડ પછી ટાઈમ આપ્યો છે, 100 સેકન્ડ પછી શેષ સાંદ્રતા એટલે વધેલી સાંદ્રતા કેટલી હશે. ઓકે, તો આપણે શું શોધવાનું છે તો RT શોધવાનું. કયું સૂત્ર આવશે K = 2.303 / T log R0/RT. કે કેટલો આપ્યો છે 2 × 10⁻², 2.303 ભાગ્યા ટાઈમ કેટલો તો 100 સેકન્ડ, log R0 કેટલી છે તો 1 મોલર એટલે 1/RT આપણે શોધવાની. તો 100 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ, 2.303 ડિવાઈડમાં આવશે તો 100 અને 10⁻² એ કટ થઈ જશે, તો અહીંયા આવશે 2/2.303 is equal to log 1 - log RT. ચલો, તો log 1 તો 0 થશે, 2/2.303 is equal to -log RT. માઇનસ વડે આ સમીકરણને ગુણી દઈએ તો શું થશે RT is equal to antilog -2/2.303. તો એનો એન્ટીલોગ દેખી લઈએ તો આપણને મળી જશે પહેલા 2/2.303 એ ભાગાકાર કેટલો આવશે તો એ આવશે -0.8684 અને 12 માં કન્વર્ટ કરીએ તો એ થઈ જશે 1/. કઈ રીતે 12 માં કન્વર્ટ કરશું આગળ આપણે શીખવાડેલું છે, 1 માંથી 0.8684 બાદ કરી દો, આ એક નંબર ઇન્ક્રીઝ કરી દો, તો આનો એન્ટીલોગ દેખીશું તો આપણને મળશે RT =
10⁻⁻1. ઓકે, કયા યુનિટમાં આવશે? તો મોલ લીટર ઇનવર્સમાં. 13 એકે 6 નો એન્ટીલોગ આપણે દેખવો પડશે. 13 એકે 6 નો એન્ટીલોગ એ આવશે 1354, એટલે 1.354 અથવા 354. તો આપણે RT લખીશું 0.1354 મોલ લીટર ઇનવર્સ. આનો મતલબ એવો થયો કે 100 સેકન્ડ પછી પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા 1 મોલર હતી પ્રક્રિયકની, એને બદલે હવે કેટલી થઈ ગઈ? 0.1354 મોલર જેટલી થઈ ગઈ, ઘટી ગઈ. વધવી ના જોઈએ, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે છે પ્રક્રિયાને અંતે. સ્ક્રીનશોટ લઈ લો. કયા નંબરનો હતો દાખલો? દાખલા નંબર હતો 4.24. ઓકે, લઈ લો સ્ક્રીનશોટ. ચલો, સુક્રોઝના એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ નિયમથી વિઘટન પામે છે, જેનો અર્ધાયુષ્ય સમય T1/2 3 કલાકનો છે. આઠ કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ બાકી રહ્યો હોય? આપણે કેટલો અંશ શોધવાનો છે. ઓકે, એટલે માની લો કે એવું આપણે કીધું હોય તો આપણે 1 મોલર જેટલી સાંદ્રતા લઈને પ્રક્રિયા કરી હતી, કારણ કે અંશ આપણે 1 માં કેટલા ટકા કીધું હોય તો 100 માં લો. અંશ કીધો છે એટલે આપણે 1 ના કોઈ ગુણોત્તરની અંદર લેવું પડે. આપણે માની લઈએ શરૂઆતમાં સુક્રોઝની સાંદ્રતા કેટલી લીધી હતી? તો 1 મોલર. સુક્રોઝ C12H22O11 plus H2O, it is give C6H12O6 plus C6H12O6. આ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરે છે એવું આપણે કીધું છે. આમ તો આભાસી પ્રથમ ક્રમ છે. તો આ પ્રક્રિયા શરૂઆતમાં આપણે કેટલી લીધેલી હતી? તો 1 મોલર લીધી હતી શરૂઆતમાં. શરૂઆતમાં આ બંને 0 હતા. આ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય 3 કલાકનો હતો. તો આપણને એવું કીધેલું છે કે 9 કલાક પછી, કેટલા ટાઈમ પછી? 9 કલાક પછી આ 1 મોલર માંથી કેટલા બાકી રહ્યા એ આપણે શોધવું છે. કમ્પ્લીટ? સોરી, 8 કલાક પછી. જો 9 કલાક પછી આપણને પૂછ્યું હોત ને તો એક સિમ્પલ ગણતરી એ રોજ તમે ડાયરેક્ટ પણ કહી શકો કે 1 મોલર હતા, 3 કલાક થાય એટલે 1 મોલર માંથી થઈ જાય 0.5 મોલર. બીજા 3 કલાક થાય તો 0.25 મોલર. બીજા 3 કલાક થાય તો થઈ જાય 0.125 મોલર. પરંતુ આપણે 9 કલાકે નહીં કીધા, 3, 3, 6, 3, 9 9 કલાકે નહીં કીધા, આપણે 8 કલાકે કીધું છે. એટલે 0.125 મોલર કરતો વધારે આપણી સાંદ્રતા બાકી રહી જશે. કેટલી રહી છે આપણે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન થી શોધીશું. તો પહેલા તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે અર્ધાયુષ્ય સમય ઉપરથી વેગ અચળાંક શોધવો પડશે. કઈ રીતે શોધીશું? તો K is equal to 0.693 upon T1/2. K is equal to 0.693 upon T1/2 કેટલો છે? તો 3. તો એ આપણને આવશે 0.231. આ આવશે કલાક ઇનવર્સ. હવે આપણે
કે નું વેગ અચળાંકનું સૂત્ર મૂકીશું k is equal to 2.303 upon t log r0 upon rt. કે આપણને ખબર છે શું શોધવાનું છે આપણે તો ટાઈમ શોધવાનો છે તો t is equal to 2.303 upon k આવશે 0.231 log શરૂઆતની સાંદ્રતા કેટલી તો આપણે 1 મોલર upon rt t સમયે સાંદ્રતા કેટલી સોરી આપણને ટાઈમ પણ આપેલો છે 8 કલાકનો ટાઈમ પણ આપણને આપેલો છે 8 કલાકનો એટલે આપણે અહીંયા કે ને લખી દઈએ 0.231 ટાઈમ કેટલો તો 8 કલાકનો તો આપણે શોધવાનું શું છે તો rt તો 8 અહીંયા આવશે 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303 is equal to log 1 minus log rt. તો આનું સાદુરૂપ આપી દો પેલા 0.231 ગુણ્યા 8 ભાગ્યા 2.303 એટલે આપણે આવશે 0.8024 is equal to minus log rt. આપણે rt શોધવું હોય તો rt is equal to આવશે antilog minus 0.8024. rt is equal to antilog 1 bar 1976. तो rt is equal to 10⁻⁻1 મોલ પર લિટર 1976 નો એન્ટીલોગ કેટલો આવશે તો આપણે દેખી લઈએ એ આપણને મળશે 1576 એટલે 1.576. સો rt is equal to 0.1576 મોલર અથવા મોલ પર લિટર ગમે તે ચાલે. ચલો તો તમે દેખી શકો છો જે આપણું કેલ્ક્યુલેશન હતું 0.125 કરતા વધારે મળવું જોઈએ એ 0.125 કરતા થોડી વધારે છે એનો મતલબ સાચા છીએ આપણે. ઓકે કયું કેલ્ક્યુલેશન તો અહીંયા લખી દઉં 1 મોલર હતું એમાંથી અડધી થતા 3 કલાક લાગે 3 કલાકે કેટલું થાય તો 0.5 મોલર 0.5 થી પાછું નીચે જતા 0.25 મોલર થતા બીજા 3 કલાક લાગે અને 0.25 થી 0.125 થતા બીજા 3 કલાક લાગે. તો નીટ લેવલે આવો કોઈ ક્વેશ્ચન આવી શકે છે ડાયરેક્ટ વિધાઉટ કેલ્ક્યુલેશન કેટલી સાંદ્રતા બાકી રહે કેટલી વપરાય આ પ્રકારનો તો તમે ગણી શકો. ઓકે તો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ જઈએ. ચલો એના પછી 4.26 એની અંદર હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે. આપણને એક સમીકરણ આપ્યું છે k is equal to 4.5 ગુણ્યા 10⁻11
સેકન્ડ ઇનવર્સ e raised to minus 28 Kelvin upon T. અને આપણને કીધેલું છે કે સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરો. ઓકે, તો સક્રિયકરણ ઉર્જાની ગણતરી કરવા માટે આપણે શું કરવું પડશે? આ સમીકરણને આ સમીકરણ સાથે સરખાવવું પડશે. K is equal to a e raised to minus e upon RT. તો આપણે ગણતરી કરી શકીએ. આ બંને સમીકરણને સરખાઈએ તો અહીંયા દેખો ધ્યાનથી, જે a છે એની જગ્યાએ પદ આ છે અને e raised to જે પદ છે એ આપણા માટે આ છે. તો આપણે આ બંનેને સરખાઈ દઈએ તો અહીંયા આવશે e raised to minus ea upon RT is equal to e raised to minus 28,000 કેલ્વિન અપોન ટી. ઓકે, તો આ કેલ્વિન નો કે છે, વેગ અચળાંક નથી એટલે એને કોઈ વેલ્યુ નહીં હોય. એટલે કે ને તો હું અહીંયાથી કટ કરી દઉં છું. તો મારે બંને ઈ રેસ ટુ છે તો આપણે શું કરીએ? બંને બાજુ નેચરલ લોગ લાગુ પાડી દઈએ તો નીચે સમીકરણ આવું બની જશે: ઈ અપોન આરટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28,000 ભાગ્યા ટી. બંને બાજુ ટી ટી કટ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. સો ઈ ઇઝ ઇક્વલ ટુ 28,000 ઇન્ટુ આર. આર કેટલા છે? તો 8.314. ઈ એ આવશે, બંનેનો ગુણાકાર કરી દો, ત્રેવીસ 2792 જૂલ. ઓકે, આટલા સુધી રાખીએ. આગળ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દેખીશું.